તો જામનગરમાં રોકાણ કરાવી નફાની લાલચે 4 કરોડની ઠગાઈ કરવામાં આવી છે। સરકારી કામમાં રોકાણ કરાવી નફો કરાવી આપવાની લાલચ આપવામાં આવી હતી। મનસીલ કોયાની પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। જીએમ પોર્ટના નામે બોગસ વર્ક ઓર્ડર બનાવી ઠગાઈ કરતો ડસ્ટબિન, સ્ટ્રીટ લાઇટ, આરઓ પ્લાન્ટના વર્ક ઓર્ડરના બહાને છેતરપિંડી કરવામાં આવતી હતી। આરોપી ફરિયાદીઓને વિશ્વાસમાં લઈ 4 કરોડ લઈ ફરાર થઈ ગયો। ટકાવારીમાં નફોનો ભાગ આપી એવી લાલચ આપવામાં આવેલી હતી, જેના આધારે અલગ અલગ ફરિયાદી તેમજ જે અન્ય ભોગ બનનારો છે તે તમામ પાસેથી કુલ મળીને આશરે 4 કરોડ જેટલા રૂપિયા એણે લઈ લીધા હતા અને ત્યારબાદ નાસી ભાગી જઈ અને બીજા બધા લોકો સાથે વિશ્વાસઘાત, છેતરપિંડી તેમજ જે ખોટા દસ્તાવેજનો ઉપયોગ કરવા બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો। આ ગુનાની તપાસ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી હતી, જેમાં આધારે જે આ નાસ્તો ફરતો આરોપી હતો તેને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા અમદાવાદ ખાતેથી પકડવામાં આવેલા છે।